જોરદાર ચલાવે છે ટ્રેક્ટર. મને મોટી બેન જોડાઈ ગયા છે મીનાક્ષી બેન અડિયા અને તમે જોઈ શકો છો હિરલબેન આંખમાં એક્સિડન્ટ થઈ ગયું. હિરલબેન અત્યારે આપણને સપોર્ટ કરે કે નહીં. ગલેરન મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો. આપણે કાલે તો બાજરી નીકળી ગઈ હતી, પણ આજે એના બાજકા ચોખી ચોખી ભરવાનું કામ ચાલુ છે અને બાજરો મેં ઢોળીને એક ઋષિ દીદી ભરે છે બાજરો. અને હારવાર એટલો પવન છે અને આમ જોવો તમે પવન ની બહાટી બોલે ને તો બધું નીચે નાખ્યું. આ તમને જે આગલા બ્લોગ જોયા એમાં તમને ખબર જ છે કે આ મેં કેટલી વખત તો ઓલું કર્યું, શું કેવાય, ફિટિંગ મેં મારી જાતે કર્યું તોય નથી થતું. કઈ બોલો કેમ છો બધા? આમ જોવો પવન ની બહાટી બોલે જોવો આમ જો. હા અમે 2 વખત કર્યો, ત્રીજી વખત તો કરવાનું થતું. મહેનત કરી કરી મરી ગયા. હવે બાજરી મહેનત કરી હાવ થાકી જાય કામ કરી કરી. એટલે પપ્પા હવે ત્રીજી વાર નહીં કરાવતા અમારે પાસે. પપ્પા ત્રીજી વારમાં હું નહીં હેલ્પ કરાવી. ડેડી આમ તો ઉડે હજુ અત્યારમાં આપણે ટ્રેક્ટર આવી ગયું છે દાંતી કરવા. દાંતી કટર બાજરી તો ક્યારની ભરી લીધેલી છે, પણ બાજરીનું એક હરખી જોખી અને માપ કરી અને પછી ભરવાની છે. તો પપ્પા ને ઋષિબેન અત્યારમાં તો બાજરી ભરવા માંડ્યા છે, થેલી પેક કરવા માંડ્યા છે. પણ ઋષિબેન કઈ નહીં બોલે, કેમ કે એને મૂંગી વરત લીધું. મૂંગી વરત લીધું ને ઋષિ? હે મૂંગી વરત લીધું? ઋષિ મૂંગી વરત લીધું એટલે ગાઈસ કઈ નહીં બોલે. એના હાટાની હું બોલ તમે ટેન્શન શું કામ લો છો? તો અત્યારમાં જો બાસ્કા એટલા જોખીન મસ્ત રહ્યા છે. અને એન્ડ એ મેરી શિવ હે ગાઈસ, આપને દેખી હે. आज पवन है बहुत हो, आवाज नो आवे वो गई बहुत पवन देख सकते हो आप. और ये है हमारे बुराजी આનું નામ તો જ્યાંથી પવન એવો છે કે પતલો માણસ ઉડી જાય. અને અમે ટ્રેક્ટર કામ ચાલુ છે અને અહીંયા જો योगिता जी को देखो गाइस, इस लड़की को देखो गाइस क्या कर रही हो ओ लड़की. જોડાઈ ગયા છે મીનાક્ષી બેન અડિયા અને તમે જોઈ શકો છો અડિયા બેન ને. કેમ આવો કેમ છે બેન? આપણી જોડે જોડાઈ ગયા છે અડિયા બેન. બોલો બોલો શું હાલે છે તમારા રાજમાં? અમારા રાજમાં સુપર પવન આવે છે, બહુ સુપર પવન આવે છે. પછી બીજું બધા વાવણી કરે છે અને અમે ખેડ કરી. જો અમે ટ્રેક્ટર દેખાય તો બાકી ઝૂમ નથી કરવા થતું. બધા છે ને ચાલુ કરી દીધું. આપણા ગામમાં છે ને જે લોકોને પડા રિપેર મતલબ જે ખેતી હતી તે ખેડાય અને જેને રેડી થઈ ગઈ હતી ને એ બધા અત્યારે વાવણી કરે અને આપણી જેવા જે ખેડ કરે. અને આપણે છે ને એવું હતું કે આપણે બાજરી લેવાનું કામ હતું અને ગાયનો છે ચારો હતો એ બધું બાકી હતું, મતલબ સ્ટોક કરવાનો. ત્યાં સુધીમાં વરસાદ આવી ગયો અને જો આ જો બાજુમાં છે ને અત્યારે બળદ ચાલે છે અને સાથે ઓલું સનેડો છે ને એનાથી વાવવાનું પણ ચાલુ છે. ચલો હું તમને બતાવીશ. માંડવી વાવેલી દેખાડું. જો અહીંયા ઓલું કેરું ખોળું જરીક ખોલજો. જો આમાં છે દેખાય દેખાય ઊંડી પડેલી હોય ને, જો આ છે ને, હા આવી રીતે દાટી દે એટલે છે ને કામ ચાલુ છે નહીં. યસ. અને અહીંયા છે ને આ લોકોને મોટા પપ્પા ને એવું હતું કે આ ભાગમાં એને ચણા હતા, ચણા વહેલા લેવાઈ ગયા એટલા માટે પડું ખાલી થઈ ગયું. એટલે અત્યારે જે વરસાદ આવ્યો ને એના માટે વાવણી નો વરસાદ થયો. અને અમાર માટે જો આજે અમાર વાડીમાં જો વાડીમાં ટ્રેક્ટર ચાલો આજે છે ને આપણે મોટું ટ્રેક્ટર ચલાવવાનું છે. હાલ છે અરે બોઇલ માં ઉડે તો જા નકર સીધો વાડીમાં ખા. એમ તો વાંધો ના હોય, ઓલું ટ્રેક્ટર રાખીએ છીએ એટલે ટ્રેક્ટર માં શું નવીન હોય? કઈ ફેર નહીં, નવીન કઈ નથી, પણ આપણે તો કોઈ દિવસ સાયકલ ને એટલે ટ્રાય કરવાનું થોડુંક એમ થાય. ટ્રાય એમ વિલ બી સક્સેસ જ થાય. આપણે કોન્ફિડન્સ હોય તો. બાકી આપણો કોન્ફિડન્સ પેલે વિખાઈ ગયેલો હોય પછી કઈ સક્સેસ ન જાય. આ છે ને અહીંયા બાજુમાં વાળો આપણને આવડતો નથી, પણ આપણે આ ભાઈ ને કહેશું કે ભાઈ જો આપણને ચલાવવા દીધું આપણે ટ્રેક્ટર મોટું ચલાવવાનું. ચાલો બસ આખી વાડી મેં આંખ નાખતા. તમે આખી વાડી હાલી જાય તો પૂરું જ કરી નાખે, પછી હું બાકી રાખવાનું? તો પછી પાછો વરસાદ આવે તો હવે બધાને વાવણી, હવે આપણે વાવણી થાય ને ત્યાં સુધી બધાને ઉગી ગયું હશે. કઈ વાંધો નહીં,
નહીં ઈ તો આપણે કઈ ટેન્શન મળશે પણ ઓડવું મળશે ઓડું નહીં ઓડી નો કહેવાય ઓડી મળશે આ ઓડી થોડી કહેવાય એટલે ઓડું કીધું એવું નથી હજી જો આપણે આવી રીતે છે હજી એકવાર દાંતી ઝાલેલી છે ખાલી કાઈ નહીં પણ આમ તો કેટલો ફાયદો તને ખબર છે પેલીવાનું ઘાસ બધું ઉગીને નીકળી ગયું રેડી અરે ઈ તો બરોબર છે બીજી ની ચાલ આપણે ઓલા ભાઈ પાસે જાઓ હાલો અત્યારમાં ટ્રેક્ટર રાખવાનું છે આમ જોઈએ આપણે સીધું પર બેસી એટલે मीनाक्षी जी ट्रैक्टर चलाने वाले थे गाइस देख सकते हो आप जो આવડે એટલે વાંધો ન આવે જો કેવું જોરદાર ચલાવે છે ટ્રેક્ટર ઓહો मीनाक्षी दीदी જાય છે તારે આવું કંઈક થઈ જાય before after and before ટ્રેક્ટર ચલાવી લીધું છે કોંગ્રેચ્યુલેશન કહી દે કાં શેના માટે પહેલી વખત મોટું ટ્રેક્ટર છે અરે ઈ તો મને આવડતું જ નથી આવડતું પણ પહેલી વખત કોંગ્રેચ્યુલેશન અને આની મને પછી આવડતું એમાં કોંગ્રેચ્યુલેશન કહેવાય પણ અરે હા બાપા થેન્ક અરે બેન તમે મિની ટ્રેક્ટર ચલાવેલું છે મોટું એટલે નથી મિની અને મોટું સેમ જ આવે છે બહુ સેમ જ આવે પણ યાર તમે સમજો હા મેં સમજી ગયા અને સાયકલ ચલાવો અને ગાડી ચલાવો એમાં કેટલો ફેર હોય મને સાયકલ નથી આવડતી પણ ગાડી આવડે સેમ ટુ યુ મને ગાડી આવડે સાયકલ મને હજી સુધી ક્યારેય મારા બે હાથ અને બે પગ બેલેન્સ રહ્યા જ નથી એટલે સાયકલ મને નથી આવડતી પણ ગાડી મને હવે આવડી મને ગાડી ને ટ્રેક્ટર બે આવડે અને એવું લાગ્યું હોય તો ટ્રેક્ટર ને ખાળિયામાં ઉતરતાય આવડે મને એટલું તો આવડે જ સારું ચલો તો હવે અમે જઈએ કાંઈ નહીં એવું ન હોય છે ને આ વખતે મેં વિચાર્યું હતું ગ્લારી હોતું લે મેં આમ નંબર લેવા મળી સીધું લેવા હા એવું જ હોય યાર એવું જ હોય પણ અમારે વિડીયો શૂટ કરવા વાળું કોઈ ન હોય ચાલો તો હવે આપણે બહુ વાતો ફાકાજીકી થઈ ગયા એવું કામ પર લાગી જાય અત્યારે હું અને હિરલબેન અમે બંને આવી ગયા છીએ અમારી જે બહારની વાડી છે કટકી ત્યાં આગળ અને ત્યાંથી ચારો વાઢવાનો છે અને હિરલબેનની આંખમાં એક્સિડન્ટ થઈ ગયું એટલે હિરલબેન અત્યારે આપણને સપોર્ટ કરે કે નહીં પણ આપણે તો વાઢવું જ પડશે ક્યાં જશું કારણ કે આપણી ગાય માટે ચારો આખી લારી લઈને આવ્યા છે અને લારી કરીને જવાનું છે ચલો હવે આપણે વાઢવા માંડીએ ગાય નિરણ વાઢવા માટે આવી ગયા હતા નિરણ પણ વટાઈ ગઈ છે અને હું અને મીનાક્ષી દીદી બંને નિરણ વાઢી લીધી છે ગાઈસ સેન્ડ હવે ભરી અને પછી જશું ગાયો પાસે ગાયોને મસ્ત અત્યારમાં પવન સમય થઈ જશે આપણે મિલ્કિંગ કરી લઈશું બધી ગાયોને અને પછી અમે કહેશું કાકડા મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો છે અને ઋષિતા દીદી જો અમે મિલ્કિંગ કરે ગાયોને વાસણ આવી ગઈ અને પપ્પા આડા ઉભા છે ને સામે એક મીનાક્ષી દીદી મિલ્કિંગ કરે છે ગાયનું અને જો ઋષિ બંસીનું કરે છે મીનાક્ષી દીદી રાધાનું કરે છે અને મારે કરવાનું છે મિલ્કિંગ કૃષ્ણાનું અને ચાલો તો હવે આપણે લાગી જાય કામ પર આપણા ગોરાજી આપણી સાથે છીએ જુઓ તમે ના જુઓ એ ગોરું ગોરું આલે 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 ગોરો મારો ગોરો અને મારો ભૂરા ભાઈ બેઠા છે એ ભૂરો કેમ ભૂરો આલે તો કહું એક સુખી અને જેને ગાય હોય એને કાંઈ પ્રોબ્લેમ ન હોય એને તમારે શું કહેવાય જાણવું હોય ને તો એક ગાય બેઠી હોય ઓગાળતી હોય મસ્ત રીતના આંખો એની બંધ હોય એ ગાયને કોઈ જ પ્રકારની પ્રોબ્લેમ ન હોય એમાં અત્યારે ભૂરાજી બેઠા છે એવી રીતના સેમ અને જો ભૂરો એવી રીતના જ ઓગાળે છે અને આખું બંધ છે પછી આમ શાંત બેઠો અને ઓગાળે છે એટલે કોઈ જ પ્રકારની પ્રોબ્લેમ નથી અને અહીંયા આ ગાય વગાડતી પણ હું બંધ થઈ ગઈ આવું બધું છે અને પવન જવો તમે આ બધું ઉડાડ નાખ્યું દેખો ગાઈસ બધું ઉડીને આવ્યું નીચે અને પાછું બધું હરખું કરવું પડશે એવું લાગે શું કરીએ આ પવનના લીધે જો નીચે આવ્યું અને અમારે કોણ છે આને તમે કોમેન્ટ કરજો જે લોકો બ્લોગ જોતા છે ને એના વાસળીનું નામ મસ્ત આવડતું છે કે મસ્ત વગાડે છું